પણ કેટલાક લોકો પાર્ટીમાં પોતાને ટિકિટ મળવી જ જોઈએ એવો આગ્રહ કરીને બેઠા હતા અને ટિકિટ ન મળવાથી થોડી નારાજગી એમને થઈ છે. ચેતરભાઈ, જે એટીવીટીનો જે કેસ હતો તેમાં જે ફરિયાદી હતા સંજય વસાવા, અને તેમના જ કારણે તમારે જેલમાં પણ રહેવું પડ્યું હતું. એ સંજય વસાવાને અત્યારે ભારતીય જનતા પાર્ટીએ મંડાળાની સીટ પર જિલ્લા પંચાયતના ઉમેદવાર બનાવ્યા છે. એ બાબતે તમે શું કહેશો, અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર કોણ હશે? સંજયભાઈને મંડાળા જિલ્લા પંચાયતની ટિકિટ ભાજપે આપી છે. એનું આપવાનું કારણ, એની પાછળનું કારણ એ જ છે કે ચૈતરભાઈ પર એમણે ખોટો કેસ કરી, એનું પ્રમોશન એમને મળ્યું છે. અભિનંદન આપીએ. પણ ડેડિયાપાડાની જનતામાં આજે આક્રોશ છે. આજે પણ મને ત્યાં પ્રવેશબંધી ફરમાવેલી છે, મને જવા દેવામાં નથી આવતા. છતાં લોકો કહે છે કે ચૈતરભાઈને ભલે તમે ડેડિયાપાડાથી બહાર કાઢ્યા છો, પણ ચૈતરભાઈ અમારા દિલમાં છે, ત્યાંથી બહાર નથી કાઢી શકવાના, અને લોકો અમારી સાથે છે. ભાજપ અને કોંગ્રેસ તો વર્ષોથી કોંગ્રેસમાં ચૂંટાઈને ભાજપમાં, જ્યારે કોંગ્રેસનું શાસન હોય તો ભાજપમાંથી પાછા કોંગ્રેસમાં, એ વારા પરથી અદલાબદલીની રાજનીતિ ચાલુ હતી. રહી વાત આમ આદમી પાર્ટી, શરૂઆતમાં આમ આદમી પાર્ટી આવી ત્યારે બધાએ કીધું કે નહીં ચાલશે, પણ આજે આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લામાં દોડે છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાયું છે. ત્યારે તમે તસવીરમાં જોઈ શકો છો કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા રાજપીપળા છે. ચૈતરભાઈ, ખાસ કરીને આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં કેટલો ઉત્સાહ અને કેટલા ઉમેદવારો મેદાને ઉતાર્યા છે? તમે આજે જોઈ શકો છો, આમ આદમી પાર્ટીએ ત્રીજી એપ્રિલના રોજ પોતાની યાદી જાહેર કરી. આજે 11મી તારીખ થાય છે. આજે 11મી તારીખના 12 વાગે પણ રાજપીપળા નગરપાલિકાના ઉમેદવારો ભાજપ જાહેર નથી કરી રહી. એ જ બતાવે છે આમ આદમી પાર્ટી અહીંયા મજબૂત છે, અને એનો ડર ભાજપને સતાવી રહ્યો છે. આગળ પણ સાંસદથી માંડીને બધા નેતાઓએ કીધું છે કે અહીંયા ભાજપને હારનો સામનો કરવો પડશે. એનું કારણ જ એ છે કે આમ આદમી પાર્ટી સહી દિશામાં આગળ વધે છે, મજબૂત છે. આવનારા દિવસોમાં જિલ્લા પંચાયત, તમામ તાલુકા પંચાયત અને નગરપાલિકામાં પૂર્ણ બહુમતીથી આમ આદમી પાર્ટી આવશે, અને લોકો અમને તક આપશે એનો પૂરો ભરોસો છે. નર્મદા જિલ્લાના લોકો અમને એકવાર ચોક્કસ મોકો આપવાના છે. કોંગ્રેસને તમે શું માનો છો? કોંગ્રેસ મેદાનમાં છે કે નહીં, કે કોંગ્રેસને ઉમેદવારો પણ મળતા નથી? શું વાત છે એ બાબતને લઈને? ઘણા વર્ષોથી નર્મદા જિલ્લામાં કોંગ્રેસ અને ભાજપ વારા પરથી શાસનમાં આવતા હતા. નગરપાલિકામાં પણ એ જ પ્રકારે એમણે શાસન કર્યું. પણ આ ચૂંટણીમાં તમે જોયું હશે કે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના ઘરેથી પણ લોકોએ ભાજપમાં ફોર્મ ભર્યા હતા. એ જ બતાવે છે એમની મિલીજુલી સરકાર જે ચાલતી હતી તે લોકો હવે જાણી ગયા છે. આજે આમ આદમી પાર્ટી ખૂબ મજબૂત છે. ડેડિયાપાડામાં, સાગબારામાં, ચિકદામાં અને નર્મદા જિલ્લાની 6 તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં મજબૂત હશે. એનું કારણ છે અમારા તમામ ઉમેદવારો અમે અગાઉથી જાહેર પણ કર્યા છે, અને તમામ ઉમેદવારો આજે બધા ફોર્મ પણ ભરે છે. અને લોકોનો ઉત્સાહ, ઉમેદવારો કાર્યકરોમાં જે ઉમંગ છે એ જ બતાવે છે કે આમ આદમી પાર્ટીની ફૂલ સમર્થન અહીંયા મળી રહ્યું છે અને અમે જીતી રહ્યા છીએ. બીજું ચેતરભાઈ, કે અત્યારે કેટલાક નેતાઓ કોંગ્રેસમાંથી ભાજપમાં, ભાજપમાંથી કોંગ્રેસમાં અને આપમાંથી અન્ય પાર્ટીમાં અને આપમાં પણ આવતા હોય છે. પરંતુ તેવામાં એક તમારી સાથી જે હતા, જે હરિસિંહભાઈ વસાવા, એમને આમ આદમી પાર્ટી છોડી છે. એ બાબતે શું કહેશો? ભાજપ અને કોંગ્રેસ તો વર્ષોથી કોંગ્રેસમાં ચૂંટાઈને ભાજપમાં, જ્યારે કોંગ્રેસનું શાસન હોય તો ભાજપમાંથી પાછા કોંગ્રેસમાં, એ વારા પરથી અદલાબદલીની રાજનીતિ ચાલુ હતી. રહી વાત આમ આદમી પાર્ટી, શરૂઆતમાં આમ આદમી પાર્ટી આવી ત્યારે બધાએ કીધું કે નહીં ચાલશે, પણ આજે આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લામાં દોડે છે. એક હું ધારાસભ્ય તરીકે છું, અને આજે અમારા ઉમેદવારો મજબૂતથી ચૂંટણી લડી રહ્યા છે, એ ઉત્તમ દાખલો છે. બીજું કે આમ આદમી પાર્ટીમાં દાવેદારો 3, 4, 5 સુધીના હતા. ત્યારે અમારી પાસે એક ટિકિટ હોય, અમે 4 લોકોને બેસાડીને કીધું કે જેને પણ ટિકિટ મળે બધાએ સાથે મળીને એને જીતાડવાના કામ કરવાના છે. પણ કેટલાક લોકો પાર્ટીમાં પોતાને ટિકિટ મળવી જ જોઈએ એવો આગ્રહ કરીને બેઠા હતા, અને ટિકિટ ન મળવાથી થોડી નારાજગી એમને થઈ છે. પણ તમને હું ખાતરી આપું છું, આવનારા દિવસોમાં એવા આગેવાનોને પણ અમે મળીશું, અને સાથે રાખીને પાર્ટી મજબૂત થાય, લોકોના કામ થાય, એ જ અમારો ઉદ્દેશ છે. અમારો ચૂંટણી લડવાનો મેઇન ઉદ્દેશ જ છે સત્તામાં આવીને સેવા કરવાનો, અને એ દિશામાં અમે આગળ વધીશું. બીજું ચેતરભાઈ, જે એટીવીટીનો જે કેસ હતો તેમાં જે ફરિયાદી હતા સંજય વસાવા, અને તેમના જ કારણે તમારે જેલમાં પણ રહેવું પડ્યું હતું. એ સંજય વસાવાને અત્યારે ભારતીય જનતા પાર્ટીએ મંડાળાની સીટ પર જિલ્લા પંચાયતના ઉમેદવાર બનાવ્યા છે. એ બાબતે તમે શું કહેશો, અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર કોણ હશે? સંજયભાઈને મંડાળા જિલ્લા પંચાયતની ટિકિટ ભાજપે આપી છે. એનું આપવાનું કારણ, એની પાછળનું કારણ એ જ છે કે ચૈતરભાઈ પર એમણે ખોટો કેસ કરી, એનું પ્રમોશન એમને મળ્યું છે. અભિનંદન આપીએ. પણ ડેડિયાપાડાની જનતામાં આજે આક્રોશ છે. આજે પણ મને ત્યાં પ્રવેશબંધી ફરમાવેલી છે, મને જવા દેવામાં નથી આવતા. છતાં લોકો કહે છે કે ચૈતરભાઈને ભલે તમે ડેડિયાપાડાથી બહાર કાઢ્યા છો, પણ ચૈતરભાઈ અમારા દિલમાં છે, ત્યાંથી બહાર નથી કાઢી શકવાના, અને લોકો અમારી સાથે છે. ત્યારે
એ સંજયભાઈની બેઠક હોય કે નર્મદા જિલ્લાની 22 જિલ્લા પંચાયતો અમે જીતવાના છે. 6 તાલુકા પંચાયતોમાં પૂર્ણ બહુમતી અમારી આવવાની છે અને નગરપાલિકામાં પણ અમે આજે તમામ ઉમેદવારો ઉતારી રહ્યા છે. નગરપાલિકા પણ આમ આદમી પાર્ટીની બનવાની છે. કે કદાચ ચેતરભાઈ ગઠબંધન કરવાનું થાય તો ગઠબંધન આમ આદમી પાર્ટી કરશે કે વિપક્ષમાં બેસવાનું પસંદ કરશે કે કોંગ્રેસ સાથે ગઠબંધન કરશે? આમ આદમી પાર્ટી નર્મદા સહિતના ઘણા જિલ્લાઓમાં પૂર્ણ બહુમતી સાથે બેસવાની છે. લોકો અમારા પર ભરોસો કરશે, વિશ્વાસ કરશે એવો પૂરો લોકો પર અમને વિશ્વાસ છે. ત્યારે ગઠબંધન કરવાનો સવાલ હાલમાં કોઈ જગ્યાએ નથી. આવનારા દિવસોમાં જિલ્લા પંચાયતમાં બેસવાનું થાય અને કદાચ ગઠબંધનની નોબત આવે તો અમે વિપક્ષમાં બેસીશું. કેમ કે જે પ્રકારે કોંગ્રેસ અને ભાજપ મિલીજુલી સરકાર અહીંયા ચલાવે છે એ લોકો સાથે મળીને બનાવશે. અમે વિપક્ષમાં બેસવાનું પસંદ કરીશું. અમે કોઈની સાથે ગઠબંધન કરવાના નથી. એવું કહી શકાય કે આ વિધાનસભાની ચૂંટણી પહેલાનું જે એક સેમીફાઇનલ હોય એવું કહી શકાય? ચોક્કસ અમારા માટે આ સેમીફાઇનલ છે અને આ સેમીફાઇનલમાં અમે ખૂબ સારી રીતે આગળ વધી રહ્યા છે અને આજે વિજય સંકલ્પ યાત્રા સાથે અમે નામાંકન કરવા જઈ રહ્યા છે. અમને પૂરો વિશ્વાસ છે નર્મદાની જનતા પર, અમારા પર વિશ્વાસ કરશે અને અમને અમારા ઉમેદવારોને જીતાડશે. તો તમે જોયું આ હતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા, જેઓએ રાજપીપળા ખાતે જે નગરપાલિકાની ચૂંટણી છે અને જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણી છે તેને લઈને તૈયારીના ભાગરૂપે અહીંયા સમર્થકો સાથે ઉપસ્થિત રહ્યા છે. ત્યારે તેમને સ્પષ્ટ એક સંદેશો પણ આપી દીધો કે જો કદાચ ગઠબંધન કરવાનું આવે તો તે ગઠબંધન નહીં કરે પરંતુ તે વિપક્ષમાં બેસે તેમ પણ તેવું કહ્યું છે. પરંતુ સાથે સાથે તેમને જીતનો દાવો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં કર્યો છે. નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા.